સનસની ક્રાઇમ ન્યૂઝમાં આપ સૌ દર્શક મિત્રોનું સ્વાગત છે। વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા પોલીસ કમિશનરને આમ્રપાલી કારેલીબાગ વિસ્તારમાં બનેલ ગમગીન અકસ્માતના સંદર્ભમાં રજૂઆત કરવામાં આવી। વડોદરા શહેર કોંગ્રેસ સમિતિએ શહેરના પોલીસ કમિશનરને આમ્રપાલી અને કારેલીબાગ વિસ્તારમાં થયેલા દુર્ઘટનાઓના સંદર્ભમાં આવેદનપત્ર પાઠવ્યું છે। આ વિસ્તારમાં તાજેતરમાં થયેલા ગમગીન અકસ્માતોને ધ્યાનમાં રાખીને કોંગ્રેસના પ્રતિનિધિમંડળે પોલીસ તંત્રને તાત્કાલિક પગલાં લેવા અનુરોધ કર્યો છે। આવેદનપત્રમાં કોંગ્રેસે જણાવ્યું છે કે આમ્રપાલી અને કારેલીબાગ વિસ્તારમાં ટ્રાફિક નિયમોનું પાલન ન થવાથી અને વાહન ચાલકોની બેદરકારીથી અકસ્માતોની સંખ્યા વધી રહી છે। કોંગ્રેસે પોલીસ તંત્રને આ વિસ્તારમાં ટ્રાફિક નિયમન અને સુરક્ષા માટે વધુ સક્રિય પગલાં લેવા વિનંતી કરી છે। કોંગ્રેસના પ્રતિનિધિમંડળે પોલીસ કમિશનરને આ વિસ્તારમાં વધુ ટ્રાફિક પોલીસની નિમણૂક, સીસીટીવી કેમેરા સ્થાપિત કરવું અને ટ્રાફિક નિયમોનું કડક પાલન સુનિશ્ચિત કરવા માટે અનુરોધ કર્યો છે। તેઓએ જણાવ્યું છે કે આ પગલાંઓથી અકસ્માતોની સંખ્યા ઘટાડવામાં મદદ મળશે અને નાગરિકોની સુરક્ષા વધશે। જે ગમખ્વાર અકસ્માત થયો એમાં એક ટ્રેનનું મૃત્યુ થયું, બહુ દુઃખ થાય છે। આપણે તો વાતો કરીએ છીએ પણ આપણે સમજી ન શકીએ પરિવાર પર શું એમના પર શું વીતી હશે અત્યારે પરિવાર પર, જેમના પરિવારના સભ્યો પણ દવાખાનામાં એડમિટ છે સિરિયસ છે। અને વડોદરા શહેરમાં અકસ્માતના બનાવો તમે સૌ મીડિયાના સાક્ષી છો, ત્યાં પહેલો બનાવ તો છે નહીં અને એમાં પણ ડ્રિંક એન્ડ ડ્રાઈવના બનાવો તો વધતા જાય છે। આ જે આરોપી છે એ આરોપીને મને એવું ખબર નથી પડતી કે પોલીસ દ્વારા એને કેમ આવી સુવિધા આપવામાં આવે છે કે જે આરોપી પકડાય એ આરોપીને આપણે મોઢું ઢાંકી દેતા હોય છે, કાં તો મીડિયાથી દૂર કરીએ છીએ, તો આ આરોપીને એવી કેમ છૂટછાટ આપવામાં આવી? મીડિયામાં બાઇટ આપી રહ્યો છે બિંદાસ, એના મોઢા પર કોઈ દુઃખની લાગણી નથી। અને આ એવું તો કોનો આની પર હાથ છે કે વડોદરા શહેરની પોલીસ આ જે કર્યું છે કામગીરી, એવું મને પણ શંકા છે ને વડોદરાની પ્રજાને પણ શંકા છે। જે વિડીયો મીડિયાના માધ્યમથી અમે જોઈ રહ્યા છે, જે ન્યૂઝ અમને મળે છે, એવી અફવા છે કે ભાઈ આવા કોઈ મોટા માથાનો હાથ છે વારાણસીથી, જેના કારણે આના પર આને બધી છૂટછાટ આપવામાં આવી છે। હમણાં 11:30 તો એસએસજી હોસ્પિટલ જેટલો ફાસ્ટ ચાલતો હતો, સ્પીડમાં ગયો, અત્યારે જે રિકન્સ્ટ્રક્શનમાં જોયું તો કે ભાઈ એના હાથ પગ તોડ્યા છે। હવે અમારે તો એ પૂછવું છે ખરેખર કે આવું થાય છે કે પછી એક્ટિંગ કરે છે? અને પ્રજાને પણ આવો સવાલ છે, આરોપીને વરઘોડા કાઢો, આનો તો વરઘોડો કાઢો જે માનવ વધ છે, માનવ વધ। વડોદરા શહેરમાં શહેરીજનો પરિવાર સાથે બહાર નીકળ્યા હોય ટુ વ્હીલર પર અને પાછળ કોઈ યમરાજ બનીને આવીને આવી રીતે એમનો જીવ લઈ લે, આવો અધિકાર કોને આપ્યો છે? આપણા પાસે વડોદરા શહેરમાં સીસીટીવી કેમેરા છે, સંગમ 4 રસ્તાથી આમ્રપાલી સુધીનું તમે વાત કરો છો કે ભાઈ એને ગાડી ચલાવી છે, તો એના પહેલાં એ કઈ હતો? સંગમ 4 રસ્તા કેવી રીતે આવ્યો? આ બધા બહુ મુદ્દા છે, જે મુદ્દા લઈને અમે વડોદરા શહેરના પોલીસ કમિશનરને મળવા આવ્યા છે, અમે રજૂઆત કરવા આવ્યા છે। આ પ્રશ્ન બહુ ગંભીર પ્રશ્ન છે, જે બાબતે અમારે એમની સાથે ચર્ચા કરવી છે। સનસની ક્રાઇમ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો।